એટલે 9 થી આ જે 14 મંત્રોમાં કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું જે વિધાન થયું એનો ઉપદેશ થયો, અને ઉપાસના અને ઉપાસનાનો જે વિષય જે છે એની સ્પષ્ટતા થઈ. સંભૂતિ અને અસંભૂતિ, સાકાર પરમાત્માની ઉપાસના એટલે કે વ્યક્ત પરમેશ્વરની ઉપાસના પણ જીવનમાં હોવી જોઈએ, અને અવ્યક્ત પરમેશ્વરની જે જ્ઞાન છે નિરાકારનું એનું પણ આપણા જીવનમાં સ્થાન હોવું જોઈએ. એટલે કે જે મૂર્તિ કે જે પ્રતીક છે એની તો આપણે પૂજા એક મહાત્મ્ય ભાવથી જ કરતા હોઈએ છીએ, એને ઈશ્વર માનીને જ. પરંતુ જેમ જેમ આપણો દેહાત્મ ભાવ ઓછો થતો જાય, એટલે હું મને પોતાને એક દેહ રૂપે જ જ્યાં સુધી જાણીશ ત્યાં સુધી પરમાત્માને પણ એક દેહવાળો જ જાણવાનો છું. મારો દેહાત્મ્ય ભાવ જેમ જેમ આ શ્રવણ મનન ચિંતન વગેરેથી ઓછો થશે એમ એમ પરમાત્માને પણ હું નિરાકાર જાણતો થઈશ. પરમાત્માને પણ સગુણ સાકાર રૂપમાં જ નહીં, નિર્ગુણ નિરાકાર રૂપે પણ એની જ અભિવ્યક્તિ હું જોઈશ. અને એના માટે આ સંભૂતિ અને અસંભૂતિ એની ઉપાસના જે છે એનું વિધાન કરવામાં આવેલું છે. એટલે વ્યક્ત પૂજા અર્ચના જે છે વ્યક્ત પરમેશ્વરની એ પણ કરવાની, અને નિરાકાર પરમેશ્વરની ભાવના પણ કરવાની છે. આ સંભૂતિ અને અસંભૂતિની ઉપાસના થઈ. એનાથી જે ફળ મળે છે એનો પણ વિચાર કર્યો આપણે. તો હવે પછીના જે મંત્રો છે, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય જેણે જે સાધકે જે ભક્તે કરેલો છે પોતાના જીવનમાં, એ સાધકની પ્રાર્થના છે. 4 મંત્રોમાં જેણે ઉપાસના કરી છે એ ઉપાસ્ય દેવતા જે કોઈ પણ હોય, શિવજી હોય, શ્રી રામચંદ્રજી હોય, કૃષ્ણ ભગવાન હોય, એ બધાનું પ્રતીક હિરણ્યગર્ભ છે. પોતાના ઈષ્ટ દેવતાનું અહીંયા હિરણ્યગર્ભ રૂપે પ્રતિપાદન થયેલું છે. એટલે હિરણ્યગર્ભ કહો, શિવજી કહો, કૃષ્ણ કહો, કે અત્યારે પ્રત્યક્ષ મારી પાસે નારાયણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન મને થઈ શકે એવા 2 દેવતાઓ અત્યારે કળયુગમાં વિદ્યમાન છે. એક સૂર્યનારાયણ અને અગ્નિનારાયણ. તો સૂર્યનારાયણ ભગવાન એ જ હિરણ્યગર્ભ છે, એ જ સમષ્ટિનો આત્મા છે, અને એ પણ મારો આત્મા છે. એવી રીતે ઉપાસક અભેદ ભાવનાથી આ હિરણ્યગર્ભનું અહંગ્રહ ઉપાસનાથી ચિંતન કરે છે, અને પછી જીવનનો અંતકાળ જ્યારે આવે ત્યારે આ ઉપાસક પોતાના ઉપાસ્ય દેવને, ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે કે મારે તમારી પ્રાપ્તિ કરવી છે, અને માટે તમારી પ્રાપ્તિનું દ્વાર જે છે એને ઉઘાડી દો, એટલે કે જેથી હું તમારા રૂપના દર્શન કરી શકું. અને એના માટે સુંદર પ્રાર્થના છે, આપણી આંખ ભીની થઈ જાય એવી સુંદર પ્રાર્થના આ 15 અને 16 બધા મંત્રોમાં આવે છે. તો 15મો મંત્ર હું બોલું છું. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપી હિતં મુખં તત્વં પૂષન્ન પાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે. સત્યસ્ય મુખમ અપિહિતમ, અપિહિતમ એટલે ઢંકાઈ ગયેલું. હિરણ્મયેન પાત્રેણ, હિરણ્યમય એટલે અત્યંત તેજસ્વી જ્યોતિર્મય પાત્રથી, પાત્ર કહો કે આવરણ કહો, એનાથી સત્યસ્ય, સત્ય સ્વરૂપ પરમાત્માનું મુખ ઢંકાઈ ગયેલું છે, એના દર્શન નથી થઈ શકતા. માટે હે પૂષણ સંબોધન છે. હે પૂષણ, હે પોષણ કરનારા પરમાત્મા, હે પૂષણ, સત્ય ધર્મ એ દૃષ્ટયે, સત્ય ધર્મ એવો હું, દૃષ્ટયે એટલે કે એના દર્શન કરી શકું, સત્ય સ્વરૂપ પરમાત્માના દર્શન કરી શકું તે માટે તત દ્વારમ તત પાત્રમ અપાવૃણું, એ તત એટલે તે મુખનું અપાવૃણું એટલે કે એનું આવરણ હટાવી લો, એને નિરાવરણ કરી દો. હે સત્ય સ્વરૂપ પરમાત્મા, તમે જ આ તમારા મુખની આડે આવેલું આ પાત્ર છે કે આવરણ છે એને હટાવી લો. આવી સુંદર પ્રાર્થના કરે છે. દ્વારને ઉઘાડી દો. અને એટલે હે પૂષણ, પૂષણ સંબોધન છે પરમાત્માનું. પૂષણ સૂર્ય ભગવાનનું પણ 12 નામમાંથી એક નામ છે. ઓમ પૂષણે નમઃ, એવી રીતે સૂર્યનું પણ એક નામ છે. અહીં સૂર્ય એ હિરણ્યગર્ભનું પ્રતીક છે, પોતાના ઈષ્ટ દેવતા ઉપાસ્ય દેવતાનું પ્રતીક છે. એટલે હિરણ્યગર્ભ એટલે સૂર્ય દ્વારા સૂર્યમંડળમાં જે અભિમાની છે, આપણે જે જોઈએ છે સૂર્ય, એ તો વિરાટ શરીર એટલે કે એક સ્થૂળ શરીર છે, પણ સ્થૂળ શરીરમાં જેણે અભિમાન ધરાવેલું છે એવો જે અભિમાની દેવ છે એ હિરણ્યગર્ભ છે. એટલે સૂર્યના અધિષ્ઠાતા દેવ, સૂર્યમંડળમાં જે અધિષ્ઠાતા દેવ છે એ હિરણ્યગર્ભ છે.
તો પૂષણ એટલે પાલન કરનાર, ભરતા. એમ ભૂત ભાવના જે કાલે ભગવદ્ ગીતામાં આવ્યું, ભૂતાની ભાવયતી, એનું વૃદ્ધિ કરે છે પોતાની. ભૂતોને ધારણ કરનાર ભૂતભૃત, ભૂતાની બિભરતી હતી ભૂતભૃત, પણ ભૂત ભાવયતી એટલે કે વર્ધયતી, પોતાની સત્તા વડે આખા ભૂતોને સત્તા પ્રદાન કરે છે, પોતાની ચેતનતા વડે સમગ્ર નામ રૂપાત્મક જગતને ચેતનવંતું કરે છે. અને આનંદ જે આપણને જગતમાં દેખાય છે એ પરમાત્માને લીધે જ દેખાય છે. એ અર્થમાં અહીંયા પૂષણ શબ્દ છે. એટલે સૂર્ય કેવું પૃથ્વીનું પાલન કરે છે, બધા જીવોનું પાલન પોષણ કરે છે. સૂર્ય ઉગે અને બધા જીવો જે છે કાર્યશીલ થઈ જાય છે સુષુપ્તિ છોડીને. એટલે આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ બધું સર્જન જે થાય છે સૂર્યની હાજરીમાં થાય છે. સૂર્ય એનો સાક્ષી છે, તો સૂર્યને લીધે થાય છે. એટલે સૂર્યને લીધે બધા જીવો પોતાનું જીવન આવી રીતે કાર્યક્ષમ રીતે જીવી શકે છે. કારણ કે સૂર્ય એ હિરણ્યગર્ભ કેમ કીધું? હિરણ્યગર્ભ શું હતું? સમષ્ટિ શક્તિનો આશ્રય. બધા જીવોના કર્મો જે છે, બધા જીવોની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિનો જે આશ્રય છે એ હિરણ્યગર્ભ છે. તો આવા હિરણ્યગર્ભને પૂષણ કીધેલું છે અહીંયા. એટલે એ પૂષણ એવા પરમાત્માને, હિરણ્યગર્ભને અહીં પ્રાર્થના કરવામાં આવે છે કે પરમાત્માનું એ રૂપ જે છે અત્યંત તેજસ્વી છે. તેજસ્વીઓ જેમ આમ કે સૂર્યની સામે આપણે આંખ માંડીને જોઈ ના શકીએ, અત્યંત તેજસ્વી છે. એટલે એને પ્રાર્થના કરવામાં આવે છે. એટલે કે ઉપાસક જીવન દરમિયાન આ હિરણ્યગર્ભની ઉપાસના કરતો આવેલો છે. સૂર્યને અર્ઘ્ય ચડાવવાની સૂર્ય ઉપાસના અને આ તે બધું જે કંઈ પણ આપણે કરતા હોઈએ છીએ, પછી એનાથી આગળ વધીને શાસ્ત્રોક્ત ઉપાસનાઓ હિરણ્યગર્ભની અહમ રૂપે અહંગ્રહ ઉપાસના પણ કરતો હોય છે. તો જીવન દરમિયાન જે શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસનાનું જીવન જીવ્યો હોય ત્યારે અંતકાળે આ ઉપાસકની પ્રાર્થનાથી સૂર્ય ચંદ્ર જેવો શીતળ બની જાય. આ ઉપાસક માટે સૂર્ય પોતાનું આવું તેજસ્વી અને પ્રખર જે તાપવાળું રૂપ છે એવું રૂપ ના હોય આ ઉપાસક માટે. ઉપાસક માટે ચંદ્ર જેવો અત્યંત શીતળ અને આહ્લાદકતા શુદ્ધ પ્રદાન કરનારો સૂર્ય બની જાય છે. તો આવું કઈ રીતે બને? તો પ્રહલાદજીએ જ્યારે સ્તુતિ કરી હતી નૃસિંહ ભગવાનની, ત્યારે અધ્યવોચદધિ વક્તા, આપણે શ્રી રુદ્રમ જે છે શિવજીનો અભિષેક કરીએ ત્યારે પ્રથમ અનુવાકમાં જ આવે છે અધ્યવોચદધિ વક્તા પ્રથમો દૈવ્યો ભિષક. અધ્યવોચદધિ વક્તા એટલે કે ભગવાન પક્ષપાતી બને ભક્તનો. ભગવાન પોતે ભક્તનો પક્ષપાત કરે. પક્ષપાત કરે એટલે ભક્તનું કાર્ય સિદ્ધ કરે, ભક્તને અનુકૂળ બની જાય. એટલે ભક્તની પ્રાર્થનાથી ભગવાન ભક્તને અનુકૂળ બની જાય છે અને ભક્તનું કાર્ય સિદ્ધ કરે છે. એટલે એ સૂર્ય જે છે હિરણ્યગર્ભ પોતાનું તેજ જે છે એને સમેટી લે છે. પોતાના કિરણો આ ઉપાસક પોતાના ભક્ત માટે સમેટી લે છે અને ઉપાસક સ્પષ્ટપણે સૂર્યના દર્શન કરી શકે છે, એની પાસે જઈ શકે છે સૂર્યમંડળમાં અને એ સૂર્યમંડળ જોડે તાદાત્મ્યપન્ન થઈ જાય છે. એટલે ઉપાસક આ માર્ગની યાચના કરે છે 16મા મંત્રમાં, અને 15મા મંત્રમાં એનું જે મુખ છે એના દર્શન કરવાની યોગ્યતા હું ધરાવું છું. એ પરમાત્મા, મેં આખા જીવન દરમિયાન આ શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસના કર્યા છે, માટે આપના દર્શન કરવાનો હું અધિકારી છું. અને માટે હું પ્રાર્થના કરું છું કે મારાથી અત્યારે આપનું સ્વરૂપના દર્શન નથી થઈ શકતા, તો એની આગળનું જે આવરણ છે એને હટાવી લો. આ પાત્રમ એટલે કે આવરણ, એના સુંદર અર્થો ઘણા બધા આચાર્યોએ કરેલા છે. કેમ કે ઈશાવાસ્ય ઉપનિષદ આપણે જોયું હતું શરૂઆતમાં કર્મકાંડ વિભાગમાં, સંહિતા વિભાગમાં આવેલું છે. સૌથી વધારે ટીકા એટલે કે વિચાર મહાત્માઓએ ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર કરેલો છે. દરેક પંથના બધા આચાર્યોએ આના ઉપર વિચાર કરેલો છે. તો પાત્રનો પણ સુંદર અર્થ છે. એટલે આપના સાધક પ્રાર્થના કરે છે આપના જ્યોતિર્મય તેજો મંડળથી, જેમ કે સૂર્યની સામે જોઈએ તો આપણે દર્શન ના કરી શકીએ, જ્યોતિર્મય તેજો મંડળથી આપના કિરણોથી જ આપની પ્રાપ્તિનું દ્વાર ઢંકાઈ ગયું છે. જ્યારે હું આપની
દર્શન કરવા માંગુ તો એ થઈ શકતું નથી. આ દ્વાર તમે જ ખોલી નાખો, આ આવરણ, આ તે જે કિરણો છે એને આપ સંકેલી લો, જેથી હું આપના શુદ્ધ સ્વરૂપના દર્શન કરી શકું. આ તેજને સમેટી લો, કિરણોને સંકેલી લો. આમ આ જે છે હિરણ્યગર્ભ કે સૂર્ય, એ આવી ઉપાસકની પ્રાર્થના સાંભળે છે અને પછી એના માટે અનુકૂળ થાય છે અને પછી છેવટે ઉપાસક એ સૂર્ય સ્વરૂપ એટલે કે સત્ય સ્વરૂપ પરમાત્માના દર્શન કરે છે. આવો કંઈક 15મા અને 16મા મંત્રનો ભાવાર્થ છે. અત્યંત કલ્યાણમય રૂપના દર્શન સાધક કરે છે. તો 15મા પૂષણ એટલે આપણે જોયું કે સચરાચર જગત પરમાત્માની સત્તાથી જ સત્તાવાન છે એવો જે વ્યવહાર થાય છે. અસ્થિ પ્રકાશતે ઇતિ વ્યવહાર પ્રવર્તતે. જગતમાં ક્યાંય પણ પેન છે, પેન ભાસે છે, મોબાઈલ છે, મોબાઈલ ભાસે છે. તો દરેકે દરેક નામરૂપાત્મક જગત આપણને છે રૂપે પ્રતીત થાય છે, ભાસે છે રૂપે પ્રતીત થાય છે. આ મારા બહુ કામની છે, કોઈને હું આપું નહીં, આ મને પ્રિય પણ છે. આપણને પ્રિય ના હોય એવી કોઈ વસ્તુમાં ક્યાંથી પ્રિયત્વ રહેલું છે પરમાત્માનું? તો એમાં પ્રિયત્વ એ મને પ્રિય બને એવું અંતઃકરણ હું નિર્માણ કરી શકું. સ્વામીજી ઘણીવાર ઉદાહરણ આપતા હોય છે કે રોટલીને ઘી ચોપડવું તો જ એની મીઠાશ આવે એવું નહીં. ધીમે ધીમે એકદમ રોટલીના એક એક કોળિયાને મોંમાં મૂકીએ તો એમાં મીઠું નાખવાની જરૂર ના પડે ભાખરીમાં અને ઘીએ નાખવાની જરૂર ના પડે. આપણે એવી ટેવ પાડી દીધી છે કે આ બધું હોય ને તો જ આપણને સ્વાદિષ્ટ લાગે. પરંતુ દરેકે દરેક વસ્તુમાં પ્રિય, મચ્છરમાં ક્યાંથી પ્રિયત્વ હોય? મારું લોહી પી જાય છે, પણ તો પણ એમાં પણ પ્રિયત્વ છે. એ મચ્છર એ આપણે શોધવાનું છે. એટલે આપણે એવી કેળવણી આપણા અંતઃકરણની, સમત્વ દર્શનની બધી એ વાતો આવવાની છે કે જેથી એમાં પણ પ્રિયત્વ, જગતની કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રિય પરિસ્થિતિ મારા માટે મારા અંતઃકરણમાંથી સતચિત આનંદનું જ આવાહન કરે ને એ સાધના છે જ્ઞાનીની. સચરાચર જગત પરમાત્માની સત્તાથી જ સત્તાવાન થયેલું છે. આ પૂષણ શબ્દનો અર્થ છે. પૂષણ એટલે પોષણ કરનાર છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, સ્થિતિ ટકાવી રાખે છે પરમાત્મા. અને પરમાત્માના આનંદને જ આપણે આ જગતમાં માણી રહ્યા છીએ. આપણને કોઈ લાગતું હોય કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પ્રિય છે એવું નહીં. આપણને આ પરમાત્મા પ્રિય છે માટે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પ્રિય છે. એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિના આત્મા રૂપે પરમાત્મા જ રહેલા છે. તો પાત્રેણ, હિરણમયેન પાત્રેણ, આ પા ધાતુ છે એનાથી પાત્ર શબ્દ બને છે. પા ધાતુ પાન કરવું, રક્ષણ કરવું. પાતી એટલે પરમાત્મા રક્ષણ કરે છે એટલે પાતી એ અર્થમાં પણ છે. તો પા ધાતુ પાન કરવું, રક્ષણ કરવું એ અર્થમાં તો છે જ, પરંતુ અહીંયા પાત્ર શબ્દ જે છે એ ઢાંકવાના અર્થમાં છે. કે કોઈ આ વસ્તુ હોય એને હું આવી રીતે આમ ઢાંકી દઉં તો એ વસ્તુ જણાય નહીં, એનું મૂળભૂત સ્વરૂપ જણાય નહીં. તો આ પાત્ર કેવું છે? આમ જડ પાત્ર છે તો કે ના, હિરણમય પાત્રેણ. એટલું તેજસ્વી ચળકતું પાત્ર છે કે એનું તેજ એટલું બધું છે કે આપણને એ પાત્રની અંદર જે રહેલું છે, પાત્રની પાછળ જે રહેલું છે એ દેખાતું નથી. આ તેજસ્વી હિરણમય પાત્ર વડે સત્યનું મુખ, સત્યસ્ય મુખમ અપિહિતમ, સત્ય સ્વરૂપ પરમાત્માનું મુખ ઢંકાઈ ગયું છે. આ ચળકતું હિરણમય પાત્રેણ તૃતીય વિભક્તિથી જેનો નિર્દેશ થયો છે એ અહંકાર છે. તો અજ્ઞાન અને એમાંથી જન્મેલો અહંકાર આ હિરણમય પાત્ર છે, સુવર્ણમય પાત્ર છે. અને અજ્ઞાનને લીધે આ પરમાત્માનું મુખ નથી જણાતું આપણને, અહંકારને લીધે. એટલે પરમાત્માના દર્શનની આડે આવનારું આવરણ જે છે એ આ હિરણમય પાત્ર કે અહંકાર છે. હકીકતમાં આત્મા કે પરમાત્મા જ સૌથી વધુ પ્રિય છે મને, એ જ સૌથી વધુ આનંદદાયક છે. પરંતુ આ હિરણમય પાત્ર પોતે આત્મા બનીને બેસી ગયો છે, એટલે અહંકાર સૌથી વધુ પ્રિય લાગે છે. આખા જગતમાં, આખા બ્રહ્માંડમાં મને સૌથી વધારે પ્રિય હોય ને તો મારો અહંકાર છે. એને હું જરા પણ આંચ આવવા દઉં નહીં. અહંકારને જે પ્રતિકૂળ બને ને એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મારા માટે દ્વેષનો વિષય બની જતી હોય છે. એટલે અહંકાર જે એને જે પ્રિય લાગે એ વસ્તુ માટે રાગ જન્મે. રાગ દ્વેષ આ બધા આગ્રહો જે છે અહંકારના જ હોય છે. અહંકાર પોતે આત્મા બનીને બેઠો છે. માટે સ્વામીજી જે કહે છે કે મને પ્રસન્ન આત્મા પ્રિય છે, તો આત્મા તો હંમેશા આનંદ સ્વરૂપ જ છે. તો પ્રસન્ન નામના વિશેષણની શું કરવા જરૂર પડી? તો પ્રસન્ન આત્મા એ અહંકાર છે અજ્ઞાની કે અવિવેકી માટે.
તો પ્રસન્ન આત્મા જે અહંકાર જે છે એ જ પ્રેમાસ્પદ જાણે કે બની ગયો છે કે એને જ હું આત્મા માની બેસું છું અને માટે એની પ્રસન્નતા મારા માટે બહુ જ મહત્વની, એની અનુકૂળતા એ મારા માટે બહુ જ મહત્વની થઈ જાય છે. આ અહંકાર કેમ પરમાત્માને ઢાંકી દે છે, એને આવરણ કે પાત્ર કેમ કીધું છે? કારણ કે કોઈ પણ સાધના કરીએ આપણે અહંકારને ઘટાડવાની, અહંકારને બાધિત કરવાની, નિષેધ કરવાની જેટલી પણ સાધના કરીશું એનાથી અહંકાર ઘટતો તો નથી, ઉલટાનો વધે જ જાય છે. ચાલો, જેટલી પણ સાત્વિક સાધનાઓ પણ કરીશું, કોઈ સત્કર્મો કરીશું ને તો જો આ બધું મેં કર્યું હતું, એટલે આપણે બોલીએ નહીં તો પણ આપણા મનમાં કે એવું હૃદયમાં એવી છાપ પડી જાય છે. કોઈ જપ કરીએ, પરમાત્માની પૂજા, સેવા, અર્ચના, કોઈ પણ સાત્વિક પ્રવૃત્તિ કરીએ ને એનાથી સાત્વિક અહંકાર વધતો જ જાય છે. એટલે અહંકાર ઘટવાને બદલે વધતો જ જાય છે. કોઈ પણ સાધના કરીએ અહંકાર એક જ વસ્તુથી ના ઘટે, પરમાત્માના ચિંતન કરવાથી. પરમાત્માનું આત્મ સ્વરૂપે ચિંતન કરીએ એ વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન જ એક સાધના છે જે અહંકારને બાધિત કરે. બાકી એના સિવાયની કોઈ પણ સાધના હોય, પ્રાણાયામથી માંડીને પ્રાણની ઉપાસના કે ગમે તે કરીએ આપણે, તેનાથી અહંકાર જ વધે. આ અહંકારને જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. આ પ્રાણની ઉપાસના, હિરણ્યગર્ભની અંગ્રહ ઉપાસના વગેરે જે છે એને અહંકારથી છૂટવા માટે કરવાની હોય છે. જેમ આપણે ગયા ક્લાસમાં વિચાર કર્યો હતો કે આ લોકના ભોગ, આ લોકના જે ભોગ, જેમ લાડુનું ઉદાહરણ આપ્યું હતું, આ લાડુ ખાધા વગર મને રહી જ ના શકાતું હોય, ત્યારે વેદોએ એવું કીધું કે આ લાડુને તો છોડ, આમાં તો કંઈ નથી, તું સ્વર્ગનો કે બ્રહ્મલોકનો લાડુ જો કેવો આનંદ આપે છે. એટલે એનો સ્વાદ આવી રીતે ચખાડે અને પછી તેને આ લોકના ભોગોમાંથી વૈરાગ્ય જન્મે. એટલે જે સાધનાઓ કીધી છે કે આ લોકના ભોગોને આપણે છોડીએ તો એ જે અહંકાર આ લોકના કર્મોમાં કે એના ભોગોમાં રચ્યો પચ્યો હતો એ હવે ઉત્કૃષ્ટ માટેની સાધના કરતો જાય છે. એટલે વધે જ છે. ટૂંકમાં અહંકાર કોઈ દિવસ બાધિત થતો નથી. તો અહંકાર કેમ બાધિત થતો નથી? કારણ કે અજ્ઞાન અહંકારને જ આત્મા રૂપે બતાવે છે. એટલે અનાદિ સિદ્ધ જે અજ્ઞાન છે એ જ આવું કરે છે. નામ અને રૂપને સુખદ બતાવે છે અને અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવડાવે છે. જીવની વિવેક બુદ્ધિને ઢાંકી દે છે. પણ ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં પણ આ અહંકાર ઘટતો નથી. એ જીવની વિવેક બુદ્ધિને ઢાંકી દે છે. માટે પરમાત્માને છેવટે પ્રાર્થના કરે છે ભક્ત કે હે પરમાત્મા, આ અહંકારને બાધિત કરવાનું સામર્થ્ય, આ ગમે તેટલી સાધના કરું ને તો પણ મારાથી નથી થતું. અહંકાર વધતો જ જાય છે ઘટવાને બદલે. માટે હે પરમાત્મા, આ અહંકાર રૂપી આવરણને આપ જ દૂર કરો. મારી બુદ્ધિમાં રહેલો અવિવેક દૂર કરો. આ બુદ્ધિ છે ને હંમેશા અહંકારનું માને. અહંકારને દરેકે દરેક વસ્તુ માટે જજમેન્ટ, અભિપ્રાય કે આગ્રહ હોય છે. તો બુદ્ધિ અહંકારના પ્રભાવમાં હોય છે. અહંકારને જે અનુકૂળ હોય ને એવું એ ચિંતન કરે છે. એટલે બુદ્ધિ પરમાત્માનું ચિંતન કે ધ્યાનમાં કેન્દ્રિત થઈ શકે એમ નથી, કારણ કે અહંકાર અવરોધ રૂપ છે. માટે સાધક આ અંતકાળે પ્રાર્થના કરે છે કે મારું આ અહંકાર રૂપી આવરણને તમે હટાવી લો કે જેથી મારું મન, બુદ્ધિ એ બધું જ તમારું ચિંતન કરી શકે. એટલે જ પ્રાર્થના બૃહદારણ્યક ઉપનિષદમાં આ પ્રાર્થના છે, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. અસતમાંથી મને સત તરફ લઈ જાઓ, સત્ય સ્વરૂપ પરમાત્માના દર્શન કરાવો. આ નામ રૂપાત્મક જગત અસત છે, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અને છતાં પણ છે રૂપે ભાસી રહ્યું છે મને. તમસોમાં જ્યોતિર્ગમય, આ અજ્ઞાનરૂપી અંધકાર છે એમાંથી મને જ્ઞાનરૂપી પ્રકાશ, મારા અંતઃકરણમાં જ્ઞાનરૂપી પ્રકાશ જે છે એનું જ્ઞાન દીપક પ્રજ્વલિત કરો ભગવાન. અને મૃત્યુમાં અમૃતમ ગમય, આ જે મૃત્યુને અધીન છે એવી કાર્યકારણ સંઘાત ઉપાધિને જ હું માનીને બેઠો છું, તો એની અહમ બુદ્ધિને પરમાત્મા દૂર કરો અને અમૃત સ્વરૂપ જે છે પરમાત્મા એ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાવ. સાધક ક્યારે આવી પ્રાર્થના કરે છે? અંતકાળે, જ્યારે પોતાની મર્યાદાનું તીવ્ર ભાન થાય કે હવે પરમાત્મા તારા વગર છૂટકો જ નથી, મારાથી થતા બધા પ્રયત્નો મેં કરી લીધા. ગજેન્દ્ર મોક્ષમાં ગજેન્દ્ર ક્યારે પરમાત્માની શરણ લે છે? આ આર્થ જિજ્ઞાસુ અર્થાથી બધા જે ભક્તો ક્યારે કે આપણાથી કશું થાય એવું જ નથી. 8મા મંત્રમાં જે ઓલું કીધું હતું કાલિદાસનું,
અગ્નિની જ્વાળામાં બાળકને પડતું જોયું પોતે કે એ પતિ કશું જ કરી શકે એમ નથી પતિને કંઈ કહી શકતી નથી, પોતે કંઈ દોડીને પહોંચી શકે એવી અવસ્થામાં પણ નથી, અને પરમાત્માને એક શરણ થઈ જાય છે. પોતાની મર્યાદાનું તીવ્ર ભાન થાય ત્યારે સાધકના હૃદયમાંથી આ પ્રાર્થના સરી પડે છે. આ પ્રાર્થના કરવાની સ્વતંત્રતા એવું નથી, પ્રાર્થના રોજ કરવાની પરંતુ કેવું કે અર્જુનને જ્ઞાનનો અધિકારી જાણીને પરમાત્માના હૃદયમાંથી પ્રેમ વાત્સલ્યમાંથી આ ભગવદ્ ગીતાનો ઉપદેશ સરી પડ્યો. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસ્તૃતા, એવું કીધું છે ધ્યાન શ્લોકમાં કે સરી પડી ભગવદ્ ગીતા ભગવાનના શ્રીમુખમાંથી. એવી રીતે પોતાની તીવ્ર મર્યાદાનું ભાન થાય સાધકને ત્યારે એના હૃદયમાં આ આવી સુંદર પ્રાર્થના સરી પડે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભક્ત પ્રાર્થના કરે છે, હે વિશ્વપતિ, તારા વિશ્વાસે મારો વ્યવહાર ચાલે છે, મારાથી દૂર ના રહો. મને આંટી ઘૂંટી આવે છે એનો તું જ નિવેડો લાવે છે, જ્યાં જ્યાં મારી ભૂલ થાય ત્યાં તું મુજને સમજાવે છે. આ ભય ભરેલા ભવજળમાં મને તારો છે આધાર, રહીશ ના દૂર. હે વિશ્વપતિ, એટલે પ્રાર્થનામાં પોતાની મર્યાદાનો સ્વીકાર છે, નમ્રતા છે, અને ઈશ્વરની સર્વશક્તિમત્તાનો પણ સ્વીકાર છે. ઈશ્વર મારો હિતેચ્છુ છે, એટલે મને એના કલ્યાણ સ્વરૂપના દર્શન કરવાની અત્યંત ઈચ્છા છે, કારણ કે હું સત્ય ધર્મા છું. સત્ય ધર્માય દૃષ્ટયે, ચતુર્થી વિભક્તિમાં છે બંને શબ્દો. સત્ય ધર્મ એવા હું છું અને એ આપના સાક્ષાત દર્શન કરી શકું. દૃષ્ટયે, હું પરમાત્માના સાક્ષાત દર્શન કરી શકું માટે હું આ પ્રાર્થના કરું છું. સત્યને જ મેં જીવનમાં પરમ ધર્મ ગણેલો છે. પરમાત્માની પ્રાપ્તિ જ એકમાત્ર મારા જીવનનું લક્ષ્ય છે. પરમાત્મા સિવાય હું અન્ય કંઈ જ ઈચ્છતો નથી, અન્ય કંઈ ખપે પણ નહીં મને. એવું પરમાત્માની અનન્ય શરણાગતિ હોય જ્યારે, એટલે પરમાત્મા સિવાય મને બીજું કંઈ જ જોઈતું નથી. આવું જ્યારે કે પરમાત્મા જુએ કે આ સાધકને ભક્તને મારા સિવાય કંઈ જ જોઈતું નથી, ત્યારે એ સત્ય સ્વરૂપ પરમાત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે, પોતાની આડેના આવરણને દૂર કરે છે. એટલે નરસિંહ મહેતાએ જ્યાં કીધું અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ ભજનમાં સૌથી છેલ્લે જે છે પંક્તિ, ભણે નરસૈયોએ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. તો મન તણી શોધના, આપણા સાધકના ભક્તના પ્રયત્નની શોધથી પરમાત્મા મળે ને એવું જરાય નથી. પણ ગમે તેટલી સાધના કરીશું છતાં પણ પરમાત્માનું જ્ઞાન કે દર્શન થઈ શકે એવું છે જ નહીં. તો કરવાનું જ શું? પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પરમાત્માને પ્રીત એટલે કે પસંદગી કરવાની છે પરમાત્માની એકમાત્ર અનન્ય ભક્તિથી, જે 8મા અધ્યાયમાં કીધું, અનન્ય ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ. એટલે અનન્ય ભક્તિથી પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા, તીવ્ર જિજ્ઞાસા પરમાત્માને જણાવવાની કે પરમાત્મા બસ હવે એક જ લક્ષ્ય છે મારું, એક જ ધ્યેય છે, બીજું કંઈ જ જોઈતું નથી. આવું જ્યારે સાધક શ્રદ્ધા અને ભક્તિને વિશ્વાસપૂર્વક પરમાત્માને પોતાની જિજ્ઞાસા જણાવે ત્યારે યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. પોતાના માટે અનન્ય રીતે સમર્પિત સાધક આ જીવન જીવતો હોય એવું જુએ પરમાત્મા, ત્યારે એ અનુગ્રહ કરે છે. આ જ અધ્યવોચદધિ વક્તા છે, જે શિવજી માટે પ્રાર્થના કરવામાં આવી કે પરમાત્મા તમે પક્ષપાતી બનો, અનુગ્રહ કરો. પોતાના યથાર્થ સ્વરૂપના દર્શન કરાવ્યા પરમાત્માએ, ત્યારે જ પરમાત્માએ અનુકૂળ કે અનુગ્રહ કર્યો છે એવું કહેવાય. આત્મ સ્વરૂપનું જ્ઞાન આપે, અજ્ઞાન દૂર કરે, અને આ જ્ઞાન પ્રાપ્તિથી આવી રીતે પરમાત્માના સ્વરૂપનું દર્શન કરે છે સાધક. પરમાત્મા પક્ષપાતી બને એટલે અંતઃકરણ વૃત્તિમાં બ્રહ્માકાર વૃત્તિ રૂપે અવતાર ધારણ કરે. હું બ્રહ્મ છું એ રૂપે બ્રહ્માકાર વૃત્તિ જ પરમાત્માનો અવતાર છે, અને એ અજ્ઞાનને દૂર કરે છે. આ જ્ઞાન દીપક પ્રજ્વલિત કરું છું એ જે 10મા અધ્યાયમાં કીધું, એ અનુગ્રહના આવાહનને લીધે આવું થાય છે. તો ઈશ્વરના અનુગ્રહનું પ્રાધાન્ય છે. તો ઈશ્વર અનુગ્રહ ક્યારે કરે? જીવની સાધના કે પ્રાર્થના દ્વારા જીવ પોતે પરમાત્માની પસંદગી કરે, જીવ અનુગ્રહનું આવાહન કરે, ત્યારે પરમાત્મા અનુગ્રહ વરસાવે છે. એટલે ઈશ્વરની અનુગ્રહનું પ્રાધાન્ય ભક્તિ માર્ગમાં એવું કે ઈશ્વરની કૃપા કે ઈશ્વરના અનુગ્રહનું પ્રાધાન્ય છે.
અને એને જ આચાર્ય એવું કે ઈશ્વર અનુગ્રહ ક્યારે કરે, જ્યારે પ્રાર્થના કરી હોય, એની પરમેશ્વરની પસંદગી કરી હોય ભક્તિપૂર્વક, ત્યારે આવું થતું હોય છે. તો પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે કે પરમાત્મા તમે જ તમારું મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાઓ, એવી પ્રાર્થના છે. તો કેમ એવી પ્રાર્થના કરવી પડે છે? કારણ કે પરમાત્મા જ અજ્ઞાનનો આશ્રય છે. અજ્ઞાન જે છે એ પરમાત્માને જ વિષય કરે છે અને પરમાત્મા જ એનો આશ્રય છે. આશ્રયત્વ વિષયત્વ ભાગીની નિર્વિભાગ ચિતિ એવ કેવલા, નિષ્કર્મે સિદ્ધ પંચદશીનો કે એનો શ્લોક છે આ. એટલે આશ્રય અને વિષય બંને પરમાત્મા જ છે. માટે અજ્ઞાન દૂર કરવા પરમાત્માને જ પ્રાર્થના કરવામાં આવે છે કે આપ જ અહંકારનો નાશ કરો, અજ્ઞાનના આવરણને દૂર કરો, જેથી મારી દ્રષ્ટિ શુદ્ધ થાય અને સત્ય સ્વરૂપ આપના મને દર્શન થાય. તો આવો ભાવ છે. અને પાત્રના બહુ સુંદર અર્થ કરેલા છે. એટલે ભક્ત જિજ્ઞાસુ જ્યારે આવી રીતે કર્મ અને ઉપાસના પૂર્વકનું જીવન જીવ્યો હોય છે, ત્યારે એનું અંતઃકરણ અત્યંત વિશુદ્ધ થાય અને પરમાત્મા પાસે એ આવી પ્રાર્થના કરે છે. તો આમાં 15મા મંત્રમાં 4 વસ્તુઓ સમજવાની છે. હિરણ્મય પાત્ર શું છે, સત્ય શું છે, સત્યસ્ય મુખમ અપિહિતમ, સત્યનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. કઈ 4 વસ્તુઓ છે, બહુ સરસ રીતે આચાર્યએ કીધેલું છે. સત્યસ્ય મુખમ અપિહિતમ, તો સત્ય શું છે. પછી ત્રીજું છે સત્યનું મુખ આચ્છાદિત થઈ ગયું છે. તો સત્યનું આચ્છાદન કેવું છે, કયા પ્રકારે સત્ય સ્વરૂપ પરમાત્મા મારાથી એટલે આવી રીતે અહંકારથી આચ્છાદિત થયા છે. અને સત્ય ધર્માય દૃષ્ટએ, કેવા અધિકારીની પ્રાર્થનાથી પરમાત્મા આ આવરણ હટાવી લે છે. એટલે હિરણમય પાત્ર શું છે, સત્ય શું છે, સત્યનું આચ્છાદન કેવું છે, અને કેવા અધિકારી બનવું પડે કે જેથી પરમાત્મા અનુગ્રહ કરે આપણા ઉપર. તો અહીંયા જે પ્રાર્થના છે એ સાયુજ્ય મુક્તિની પ્રાર્થના છે. સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે એક થઈ જવું, એવી પ્રાર્થના છે. તો અહંકાર, હિરણમય પાત્ર શું છે? અહંકાર એ હિરણમય પાત્ર છે. જેમ સુવર્ણને ગમે તેટલું તપાવીએ આપણે તો એ વધારે ને વધારે તેજસ્વી અને ચમકીલું બને, એનો નાશ થતો નથી. તો એમ સુવર્ણ જેવું છે ને, એવો જ અહંકાર છે. અહંકાર ગમે તેટલી સાધનાથી વધતો જ જાય, સાત્વિક સાધનાથી સાત્વિક અહંકાર વધતો જ જાય, એ કોઈ દિવસ નાશ ના પામે. વધારે ને વધારે તેજસ્વી, જેટલું તપાઈએ ને સુવર્ણને વધારે તેજસ્વી બને. તો એવી જ રીતે તેજસ્વી વધારે એ સ્ટ્રોંગ બનતો હોય છે. તત્વજ્ઞાન કે વેદાંત શાસ્ત્ર વિચાર વગર એનો નાશ થતો નથી, અને એના સિવાયની બધી સાધનાથી વધારે એ પ્રબળ જ બને છે. તો કયો અહંકાર છે? એક તો સ્વાભાવિક અહંકાર, જે આપણે જન્મથી લઈને આપણે સાથે લઈને જન્મ્યા છીએ. હું પુરુષ છું, હું સ્ત્રી છું વગેરે, જે હું મનુષ્ય છું, આ ઉપાધિ જે છે એને હું માનવીને, જે આ સ્વાભાવિક અહંકાર આપણે જે લઈને જન્મ્યા છીએ. પછી એક આધ્યાત્મિક અહંકાર છે. આધ્યાત્મિક અહંકાર એટલે આપણે મેચ્યોર થયા, શાસ્ત્રો પાસેથી કંઈક ભણ્યા કે હું બ્રાહ્મણ છું, હું બ્રહ્મચારી છું, હું આ કુળ કે આ ગોત્રનો છું. આ આધ્યાત્મિક અહંકાર છે. એ આપણે ધીમે ધીમે ઊભું કરેલું આ ઓળખાણ છે. આપણે ઊભી કરેલી ઓળખાણ જે છે એ આધ્યાત્મિક અહંકાર છે. હું બ્રાહ્મણ છું એને કોઈ દિવસ હું છોડવા ના માગું, એ ઓળખાણ જે છે ને એને પ્રત્યે પણ મારો વૈરાગ્ય ના હોય. એટલે આ બંને સ્વાભાવિક અહંકાર અને આધ્યાત્મિક અહંકાર એ બંને સત્યને ઢાંકે છે, હુંના સાચા સ્વરૂપને પરમાત્માને ઢાંકી રહ્યા છે. તો સ્વાભાવિક અહંકાર એના 2 ભાગ છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ ભેદ અને સમષ્ટિ ભેદથી સ્વાભાવિક અહંકાર જે જન્મથી છે એના 2 ભાગ છે. બંનેનું મૂળ આ હિરણ્યગર્ભ છે. એટલે કે વ્યષ્ટિ અહંકાર જે હું પોતાને માનું છું, અને સમષ્ટિ અહંકાર એટલે હિરણ્યગર્ભ કે સમષ્ટિ બુદ્ધિ. એટલે બ્રહ્મ જ્ઞાન વગર સાધક કર્મ અને ઉપાસનાના સહ અનુષ્ઠાનથી એ આ અહંકારનો નાશ કરી શકતો નથી, અને માટે અંતકાળે એ સત્યને શરણાગત થાય છે. બંને અહંકારનો નાશ એ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી કરી શકતો નથી, અને માટે એ સત્ય સ્વરૂપ પરમાત્માને છેવટે અંતકાળે પ્રાર્થના કરે છે. તો બીજો પ્રશ્ન છે સત્યનું આચ્છાદન. સત્ય શું છે? તો હું અદ્વિતીય બ્રહ્મ પૂર્ણ અખંડ છું, ચિન્માત્ર સ્વરૂપ છું. આ મારા વિશેની સાચી ઓળખાણ છે.
ત્રિકાળા બાધિત જેને કહેવાય, ત્રણેય કાળ ત્રણેય અવસ્થામાં પણ કયા સ્વરૂપથી હું વિચલિત થતો નથી. તો હું ચિન્માત્ર સ્વરૂપથી, અદ્વિતીય સ્વરૂપથી જરાય વિચલિત થતો નથી. તો એ સત્ય છે. અને સત્યનું આચ્છાદન કેવું છે? એનું દર્શન કે એની ઓળખાણ ન હોવી એ સત્યનું આચ્છાદન છે. કેમ કે હું દસમો નથી એ સત્યનું આચ્છાદન છે. અને પછી અન્યત્ર દસમાને શોધ્યા કરું, દસમો ખોવાઈ ગયો છે અને અન્યત્ર શોધ્યા કરું, એ દસમાનું આચ્છાદન છે. પછી કોઈ પણ સાધનાથી એ દસમાને શોધ્યા કરે, આ જન્મ અનાદિકાળ સુધી, અનંતકાળ સુધી શોધ્યા કરે ને તો પણ દસમો ના મળે. એને કોઈકે કહેવું પડે કે તું જેને શોધી રહ્યો છે એ વાસ્તવમાં તું પોતે જ છે. જ્યાં સુધી કોઈ કહે નહીં ને ત્યાં સુધી આ દસમાનું જ્ઞાન ના થાય. એટલે એ બહુ જ જરૂરી છે. તો સત્યનું આચ્છાદન જે છે એ પરમાત્મા ગુરુ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે જ એ દૂર થતું હોય છે શાસ્ત્રના શ્રવણ મનન નિધિધ્યાસનથી. એટલે સત્યનું આચ્છાદન એટલે આવરણ અને વિક્ષેપ બંને છે. એક તો સત્યનું આવરણ થઈ ગયું છે, સત્યને આડે આવરણ છે, અને એને જ સત્યને જ આપણે વિપરીત રૂપે જાણીએ છીએ. હું દસમો નથી અને દસમો અન્યત્ર છે. એવી રીતે અજ્ઞાન જ આ અદ્વિતીય જે બ્રહ્મ છે એ આત્મા સ્વરૂપે જ હોવા છતાં જાણવા દેતું નથી. હસ્તામલક સ્તોત્રમાં પણ આવો જ શ્લોક છે. ઘનચ્છન્ન દૃષ્ટિર ઘનચ્છન્ન મર્કમ યથા નિષ્પ્રપંચમ મન્યતે ચાતિ મૂઢ તથા બદ્ધવદ ભાતિ યો મૂઢ દૃષ્ટિ સ નિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા. સ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા. આ સત્ય સ્વરૂપ પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે? નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ. એ જ એનું આત્માનું સાચું સ્વરૂપ છે. તો ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ. અર્કમ એટલે સૂર્ય, ઘનચ્છન્ન એ ઘન એવા વાદળાથી જ્યારે ઢંકાઈ જાય છે ત્યારે અતિમૂઢ, આ મૂઢ જે છે, મૂર્ખ માણસ છે, શું માને છે કે સૂર્યને વાદળાએ ઢાંકી દીધો છે. ઘનચ્છન્ન મર્કમ, ઘન વડે, ઘન એટલે કે આ મેઘશ્યામ એટલે કે કાળા ડિબાંગ વાદળોએ સૂર્યને ઢાંકી દીધો છે એવો મૂર્ખ માણસ માને છે. પરંતુ હકીકતમાં શું થયું છે? આ મૂઢના સરદારને એવું લાગે છે કે સૂર્ય ઢંકાઈ ગયો છે, પણ એવું નથી. વાદળાથી મારી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે. ઘનચ્છન્ન દૃષ્ટિ, વાદળાથી મારી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે, જેથી મને સૂર્યનું જ્ઞાન કે ઉપલબ્ધિ થતી નથી. એટલે મૂઢના સરદારને જ સ્વરૂપથી શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત આત્મા પરમાત્મા જ બદ્ધ અને દુઃખી જણાય છે. એટલે ચોખ્ખું લખે છે અતિમૂઢ. મૂઢના સરદારને જ પરમાત્મા એટલે કે આત્મા બદ્ધ અને દુઃખી જણાય છે. એટલે કોઈ દિવસ કહેવાનું નહીં કે મને તો આત્મા ભાઈ દુઃખી જણાય છે, બદ્ધ જણાય છે. આપણે મૂઢના સરદાર થઈ ગયા કહેવાય. એટલે ભલે ના જણાતું હોય તો પણ એવું માનવાની જરૂર નથી. કેમ માનવાની જરૂર નથી? જે છે ને એને જાણીએ આપણે ખાલી કે વાદળા સૂર્યના પ્રકાશથી જ જણાઈ રહ્યા છે. એટલે નથી દેખાતો એવું છે જ નહીં. પ્રકાશની નોંધ લેવાની છે ખાલી. એટલે મારી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે ને એવું પણ નથી હકીકતમાં. મને સૂર્યનું ભાન, સૂર્યનું જ્ઞાન થઈ જ રહ્યું છે, એની નોંધ લેતા નથી. ખાલી વાદળાને જ આપણે સત્ય માની લઈએ છીએ. એટલે સૂર્ય ઢંકાઈ ગયો, સૂર્ય ઢંકાઈ ગયો એવું નથી. આ સત્ય સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા અહમસ્મી સદાભામી કદાચિન્નામહ પ્રિય. હું હંમેશા છું, ભાસું છું અને હંમેશા મને પ્રિય છું એ રૂપે સતચિત આનંદ બ્રહ્મનો જ અનુભવ થઈ રહ્યો છે. પ્રત્યેગાત્માનું સાચું સ્વરૂપ અધિષ્ઠાન ચૈતન્ય જ છે. એ એક કાર્યકારણ સંઘાત ઉપાધિમાં બદ્ધ નથી. એ અનંત નિર્વિકલ્પ નિરાકાર ચૈતન્ય જ છે. એટલે એવું હું બદ્ધ છું કે દુઃખી છું એવું માનવાનું કોઈ કારણ જ નથી. છતાં આવી રીતે અજ્ઞાનને લીધે મનુષ્ય માને છે. અજ્ઞાનને ક્યાં સુધી સત્યતા આપવાની? કે ક્યાં સુધી હા ભાઈ પરમાત્મા તો ભાઈ મારાથી દૂર છે, પણ ક્યાં સુધી એ વસ્તુને સત્યતા આપવાની? જે આત્મ સ્વરૂપે જ છે એને ક્યાં સુધી એક માન્યતાથી હું દૂર રાખું? તો એવી માન્યતાને જ અહીંયા દૂર કરે છે સાધક કે પરમાત્મા તારા મારે દર્શન કરવા છે. તો હું સત્ય ધર્મ છું, આપના દર્શન કરવા માંગુ છું. આપના આગળ આવેલું
આ હિરણમય પાત્ર એટલે કે અભિમાન રૂપી અહંકાર રૂપી આવરણ હું હટાવી શકતો નથી. એના માટે આચાર્ય બહુ સુંદર ઉદાહરણ આપે છે કે આપણા ઘરે જેમ એક લોખંડની જાળી હોય જે બહાર ખુલે અને પછી બીજું લાકડાનું બારણું હોય જે અંદર ખુલે. એટલે લોખંડની જે જાળી છે એ બહાર ખુલે છે અને લાકડાનું બારણું દરેકને ત્યાં એવું જ હોય. લાકડાનું બારણું અંદર ખુલે પછી જ કોઈક બહારનો વ્યક્તિ અંદર આવી શકે. તો આ બ્રહ્મ ભવન, આ સૂર્ય હિરણમય પાત્રથી જે મુખ ઢંકાયેલું જે દ્વાર છે એ સત્ય સ્વરૂપ પરમાત્મા જે છે એ અંદર છે, આપણા બ્રહ્મ ભવનમાં હૃદયાકાશમાં રહેલા છે. તો જીવ ગમે તેટલી સાધનાથી, કર્મયોગ, ભક્તિયોગ વગેરે બધી સાધનાથી આ બહારની લોખંડની જે જાળી છે બહારનું આવરણ હટાવી દે છે. એટલી એ પોતાની સાધનાના બળે કરી શકે છે. પરંતુ જો ઓલું બહારનું તો ચલો આપણે ખોલી લઈએ, પણ જે બારણું છે એ અંદરથી બંધ હોય તો આપણે ગમે તેટલા પ્રયત્નથી એને ખોલી ના શકીએ. જે જાળીનો તો આપણે ગમે તે રીતે આમ આંગળી નાખીને પણ આપણે ખોલી શકીએ, ગમે તેવી કુશળતા આપણે સાધીએ ને બધું, પણ ઓલું અંદરનું બારણું કટાકો નાન તેન બધું બંધ હોય તો અંદરનું બારણું ખોલી ના શકીએ બહાર રહીને આપણે. તો અત્યારે આ સાધક આ પરમાત્માને પ્રાર્થના કરે છે કે એ પરમાત્મા તમે આ અંદર રહેલું આ બારણું ખોલી નાખો. અંદર રહેલો પરમાત્મા આ જીવની પ્રાર્થના સાંભળે છે અને એના પર અનુગ્રહ કરે છે અને અંદરનું બારણું ખોલે છે. ત્યારે આ જીવ પરમાત્માના દર્શન કરે છે, એક રૂપ થઈ જાય છે. એટલે વ્યષ્ટિ અહંકારનું ઢાંકણ કે આવરણ જીવ દૂર કરી શકે છે. આપણે બે વાત કરી, સ્વાભાવિક અહંકાર બે ભેદ છે, વ્યષ્ટિ અહંકાર અને સમષ્ટિ અહંકાર. વ્યષ્ટિ અહંકારનું ઢાંકણ તો છે ને જીવ પોતાના પ્રયત્નથી નષ્ટ કરી શકે છે, પરંતુ સમષ્ટિ અહંકારનું ઢાંકણ કે આવરણ પોતાના સામર્થ્યથી જીવ દૂર કરી શકતો નથી. માટે સાધક પાસે શું ઉપાય છે? પ્રાર્થના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. એટલે પ્રાર્થના જ કરે છે. પરમેશ્વર પ્રાર્થના ત્યારે જ સાંભળે જ્યારે સાધક કે જીવ છે એ સત્ય ધર્મા હોય. એટલે કે માત્ર ને માત્ર સત્યનું જ એણે પસંદગી કરેલી હોય, સત્યની એટલે પરમાત્માની જ પસંદગી કરેલી હોય, બીજી કોઈ જ નામરૂપના વિષયની કે ગમે તે સેન્સ ઓફ ગ્રેટિફિકેશન જેને કહેવાય કે ઇન્દ્રિયના સ્તરની, લાગણીના સ્તરની, બૌદ્ધિક સ્તરની, અહંકારના સ્તરની બધી જ ઓળખાણ એણે નેવે મૂકી દીધેલી હોય. એમાંથી એને વૈરાગ્ય જન્મેલો હોય અને આનાથી છૂટીને, આનાથી મુક્ત એવું જે નિત્ય પરમાત્મા સ્વરૂપ છે એને જ જાણવાની જેની ઈચ્છા છે એ આ સાધક છે. જેમ કે ફળાહાર, ગઈકાલે 11 હતી તો ફળાહાર કરીએ, તો ફળાહાર કર્યો ક્યારે કહેવાય? માત્ર ફળ જ ગ્રહણ કર્યું હોય ત્યારે એને ફળાહાર કહેવાય. બીજું બધું ખાધું હોય એને ફરાળ ના કહેવાય. તો એવી રીતે સત્ય ધર્મ એટલે શું? માત્ર સત્ય સ્વરૂપ પરમાત્માનું જ જેણે વરણ કરેલું છે પોતાના જીવનમાં. એ પૂજ્ય સ્વામીજી ઘણીવાર કહે છે કે આઈ વોન્ટ મોક્ષ એન્ડ હેલિકોપ્ટર. એટલે મોક્ષની વાસના તો હોય પણ હેલિકોપ્ટર પણ થોડું જોઈએ, એકવાર ફરી આવવું જોઈએ ખરું. એટલે સ્વયંવરનું પણ સ્વામીજી ઉદાહરણ આપતા હોય છે કે અન્ય જેટલા પણ રાજકુમારો હતા એના ઉપર ચેકડો મારીને કે આ નહીં જ જોઈએ અને પછી એટલે એ બધાના બાદ પૂર્વક એકનું ગ્રહણ કરીએ એને સ્વયંવર કહેવાય. તો આવો સ્વયંવર એટલે પરમાત્મા બહુ જ અનદેખો છે. એટલે કે એ જુએ છે કે મારા સિવાય એને ક્યાંય આસક્તિ છે હજી, તો એ પહેલા પૂરી કર, પછી હું આ આવરણ ખોલીશ. એટલે પરમાત્મા પણ આવી રીતે સત્ય ધર્માએ દૃષ્ટાય. એટલે સાધક કહે છે કે હું સત્ય ધર્મા છું અને મારે તમારા જ દર્શન કરવા છે, બીજી કોઈ જ કામના નથી. હવે અંતકાળે આ મારી સાધનાથી આ અહંકારને દૂર કરી શકું એવું મારું સામર્થ્ય નથી. માટે હે પૂષણ, આ પ્રપંચને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારા હે પોષક. આપણને પોષક કોણ હોય? માં જે છે એ પોષણ કરતા હોય. કેમ બંધ થઈ ગયું? તો પોષણ કરતા જે છે એ પરમાત્માને કીધેલો છે, કારણ કે એ અનુકૂળ બને. જેમ કે કોઈ વ્યક્તિ પાસેથી આપણે કામ કરાવવું હોય તો એ જે કામ કરાવવું હોય એને અનુકૂળ આપણે સંબોધનો બધા વાપરવા પડે. તો પરમાત્માને પોષણ કીધું છે કારણ કે પરમાત્મા પોષણ કરનારો છે, મને અનુગ્રહ, મારા પર અનુગ્રહ કરનારો છે, અનુગ્રહનું આવાહન થઈ રહ્યું છે. એટલે પોષણ જે છે, પોષણ કઈ રીતે કરે પરમાત્મા? અજ્ઞાન રૂપી આવરણનું પણ પોષણ કરનારો છે. આ પરમાત્મા અજ્ઞાનને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યો છે.
જે અજ્ઞાન, હું અજ્ઞ છું, હું બદ્ધ છું એવું જણાય તો છે ને, તો એ અજ્ઞાનને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યો છે, અજ્ઞાનને પણ પોષી રહ્યો છે. તો આ પોષણ શબ્દથી એવું કહે છે કે અજ્ઞાનનું પોષણ આપવાનું બંધ કરો હે પરમાત્મા, તમે મારા પક્ષપાતી બનો. એટલે આવરણનો પોષક પરમાત્મા આ જીવની સાધકની પ્રાર્થનાથી દ્રવીભૂત થઈ જાય છે, પીગળે છે, પ્રસન્ન થાય છે અને આવરણને હટાવી દે છે. આ પરમાત્માની કૃપા છે. એટલે ભક્તિ જ ભગવાનને અત્યંત પ્રિય છે. ભક્ત જે છે અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ પ્રાર્થના કરે છે. આ ભક્તિભાવ વાળો ભક્ત હોય તો ભગવાન આ નર્તકી રૂપી જે માયા છે એને સમેટી લે છે. આ ભક્તિ જે રામચરિત માનસમાં શું છે, શ્રી રામચંદ્રજી છે, પછી સીતા દેવી છે, એ ભક્તિ દેવી છે, અને રામચંદ્રજીના દરબારમાં જે નર્તકી છે એ માયા છે. તો માયા તો નર્તકી છે, એટલે માયાનું શમન કરી નાખે છે પરમાત્મા. આ ભક્તિ દેવીનું જયારે આવાહન કરે છે ભક્ત માત્ર ને માત્ર ભગવાનની જ અનન્ય ભક્તિ કરે ત્યારે પરમાત્મા ભક્તના ઉપર માયાનો પ્રભાવ નથી જન્મવા દેતા અને ભગવાન આવરણ હટાવી લે છે. તો આવું સુંદર પ્રાર્થના આ 15મા મંત્રમાં છે. તો આવી પ્રાર્થનાથી જ્યારે પરમાત્મા પ્રસન્ન થાય છે ત્યારે એ સાધકને પોતાના રૂપનું દર્શન કરાવે છે. તો અને પછી સાધક કહે છે કે એ પરમાત્મા આપે આવરણ હટાવી લીધું અને હવે હું આપના સ્વરૂપના દર્શન કરી શકું છું, એવું 16મા મંત્રમાં સાધક કહે છે. પૂષન્ને કર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ તેજઃ યત્તે રૂપમ કલ્યાણતમમ દત્તે પશ્યામિ યોસાવસૌ પુરુષસોહમસ્મી. બધા સુંદર મંત્રો છે, ક્યાં ક્યાં અટકવાનું એ પણ પહેલા આપણે જ્યારે પ્રેક્ટિસ કરીશું ત્યારે લખી લઈશું. તો હે પરમાત્મા, અનેક બધા પેલા સંબોધનો છે પરમાત્માને. હે પૂષણ, હે એકર્ષે, એટલે હે એક છે અને ઋષિ પણ છે, એટલે એકર્ષિ, હે એકર્ષિ, હે યમ, હે સૂર્ય, હે પ્રાજાપત્ય. બે પ્રાર્થના કરે છે. વ્યુહ રશ્મિન અને સમૂહ તેજ, બે પ્રાર્થના છે સાધકની. રશ્મિન વ્યુહ એટલે આપણા તેજસ્વી જે રશ્મિ એટલે કિરણો, અત્યંત તેજસ્વી આ સૂર્યના કિરણો હોય છે. આ તેજસ્વી કિરણોને વ્યૂહ હટાવી લો અને સમૂહ તેજ એટલે તેજને સમેટી લો. કિરણોને હટાવી લો અને તેજને સમેટી લો. પછી કહે છે યત તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. હવે આપણે મારી પ્રાર્થનાથી આપે જ્યારે આવું કર્યું, તેજને કિરણોને હટાવી લીધા, તેજને સમેટી લીધું, તો તમારું જે અત્યંત કલ્યાણમય રૂપ છે, કલ્યાણતમમ અત્યંત કલ્યાણમય રૂપ છે, એનું હું દર્શન કરું છું, એને હું જોઉં છું. આપની કૃપાથી જ હું આ દર્શન કરી રહ્યો છું. કેવી રીતે દર્શન કરું છું? હું અહીંયા એવો ને એવો અક્કલ વગરનો રહું અને પરમાત્માના દર્શન કરું એવું નહીં. યોસા વસૌ પુરુષ સોહમસ્મી. આદિત્ય મંડળસ્થ જે પુરુષ છે, આદિત્ય મંડળનો અભિમાની જે પુરુષ છે, હિરણ્ય ગર્ભમાં જે અભિમાની સમષ્ટિ જે અભિમાની દેવતા જે છે, એ જ હું છું. અહંગ્ર ઉપાસના છે આ. એટલે આદિત્ય મંડળનો જે અભિમાની દેવતા છે એ જ હું છું. એવી રીતે આ સાધક પરમાત્માને પોતાનાથી અભિન્ન જુએ છે. આ સાયુજ્ય મુક્તિની આ વાત છે. તો હે પૂષણ, પૂષણ એટલે આદિત્ય. એટલે પૂષણ કેમ કીધું છે? કારણ કે બધા જગતનું, સમગ્ર આ જગતનું જે પોષણ કરે છે. વરસાદ વરસાવે છે, ગરમી આપે છે. આ સૂરજને લીધે જ આખી જે ક્રિયાત્મક આખું જગત થાય છે. આજે સૂર્યને ઉદ્દેશીને જ બધી આહુતિ અપાતી હોય છે. સૂર્યને ઉદ્દેશીને જ બધી આહુતિઓ સૂર્યને જ પહોંચતી હોય છે. એટલે કે જે કર્મો કરે છે, જો સૂર્યની હાજરીમાં બધા જીવો કર્મો કરે છે, બધા પશુ પક્ષીઓ કર્મો કરે છે. એટલે જે કર્મો થાય છે એ બધા પહોંચે છે કોને? સૂર્યને. આવી ઉપાસક એવી એની દ્રષ્ટિ હોય છે કે જે કોઈ પણ, હું એકલો નહીં, જેટલા પણ જીવો છે એ બધા જે કર્મો કરે છે સૂર્યના અનુગ્રહથી કરે છે. સૂર્યની અનુગ્રહને લીધે જ આ બધું થાય છે. માટે સૂર્ય જે છે આદિત્ય, એ કર્મફળ દાતા છે. તો બધા જે કર્મો થાય છે એ કર્મનું ફળ આવે છે ક્યાંથી? સૂર્ય પાસેથી આવે છે. જેમ કે આ ખેડૂત જે છે, અથવા તો બ્રાહ્મણ યજ્ઞ કરે વગેરે,
યજ્ઞ ભાવે જ્યારે દેવાન ભાવયતાની ન તે દેવા ભાવયંતુ વહ. આપણે યજ્ઞ ભાવે આપણા કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કરીએ ત્યારે દેવતાઓ પ્રસન્ન થાય અને એ પછી આ વૃષ્ટિ કરે અને એમાંથી અન્ન જન્મે અને એમાંથી એ અન્ન આપણને મળે. તો આ જે કર્મો કરે છે બધા જીવો, એ કર્મોનું ફળ જે છે એ આ હિરણ્ય ગર્ભ છે. એમાંથી જ આ વૃષ્ટિ વગેરે અન્ન વગેરે આવે છે જીવો પાસે. એટલે જીવોની કર્મને ઉપાસના જે છે એનું ફળ આ હિરણ્ય ગર્ભ છે. માટે હિરણ્ય ગર્ભ કે આદિત્યને અહીંયા કર્મફળ દાતા એવું કહેવામાં આવેલું છે. કર્મફળને અનુરૂપ જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે યજ્ઞ ભાવે જેટલા પણ કર્મો થાય એના બધા ફળ તો હોય હિરણ્ય ગર્ભમાં, પરંતુ જે યજ્ઞ ભાવે થતા કર્મના સંસ્કાર, જે ભાવનાથી, જે એટીટ્યુડ આપણે સેવ્યા હોય છે, જે વેલ્યુઝ નું આપણે સેવન કરેલું હોય છે આ બધા કર્મ અને ઉપાસના વખતે, એ બધા સંસ્કાર પણ હિરણ્ય ગર્ભમાં હોય છે. તો એ સંસ્કાર અને કર્મફળ બંનેનો નિધિ આ આદિત્ય છે. એટલે એના દ્વારા પરમાત્મા આ પોષણ એટલે કે પોષણ કરી રહ્યા છે, કર્મફળ પ્રદાન કરી રહ્યા છે. દરેકે દરેકને એને જેવી ભાવના સેવી હોય એ પ્રમાણે એનું કર્મ નું ફળ આપતા હોય છે પરમાત્મા. એટલે કર્મના ફળ રૂપે પરમાત્મા વૃષ્ટિ કરી રહ્યા છે. હજી એકર છે, એકર છે એટલે એક ઋષિ, એટલે જે એકમાત્ર ઋષિ છે, જે એક છે અને ઋષિ પણ છે. ઋષ એટલે ગતિ કે જ્ઞાન, ઋષતિ એટલે ગચ્છતિ, જે એકમાત્ર ગતિ કર્યા કરે છે, જે એકાકી ગમન કરે છે. સૂર્ય જે છે પ્રકાશમય છે, સર્વને ઉજાડે છે. અને જ્ઞાનના અર્થમાં પણ ઋષ ધાતુ હોય છે, જે એક છે, સર્વનો જ્ઞાતા છે, સર્વજ્ઞ છે, એને એક ઋષિ કીધો છે. હજી યમ એટલે શું? નિયમન કરે છે, સર્વનું નિયંત્રણ કરે છે. કઈ રીતે? અંતર્યામી રૂપે સર્વનું નિયમન કરે છે. જે પૃથ્વીની અંદર રહેલો છે, પૃથ્વી જેનું શરીર છે, પૃથ્વી એને જાણતી નથી, પરંતુ પૃથ્વીને ધારણ કરવાની શક્તિ પ્રદાન કરી રહ્યો છે. એવી રીતે પૃથ્વીનું નિયમન કરે છે. જે વાણીની અંદર રહેલો છે, વાણીને બોલવાની શક્તિ પ્રદાન કરી રહ્યો છે, એ પરમાત્મા આવી રીતે વાણીનો અંતરાત્મા છે, પ્રત્યેગાત્મા છે અને વાણીનું નિયમન કરે છે. એવી રીતે કાર્યકારણ સંઘાતનું નિયમન કરે છે અને નામરૂપાત્મક જગતનું પણ નિયમન કરે છે. ઋતુ, ચક્ર વગેરે જેટલી પણ જે આ આધિદૈવિક બધી વસ્તુઓ છે એ જેના લીધે થાય છે, એવી રીતે આ સૂર્ય જે છે, આદિત્ય જે છે, એ સન્નિધિ માત્રથી આ બધું નિયમન કરે છે. પછી સૂર્ય કીધું છે, તો જે સ્વીકાર કરે છે એને સૂર્ય કીધું છે. સૂર્ય આથમે ત્યારે સર્વ કિરણોને પોતાનામાં સમેટી લે છે. સમગ્ર જીવોની ક્રિયાશક્તિને જાણે કે પોતાનામાં, પશુ પક્ષીઓ હોય કેવા શાંત થઈ જાય, આપણે પણ સુષુપ્તિમાં શાંત થઈ જઈએ એટલે આપણી ક્રિયાશક્તિને પોતાનામાં સમાવી લે છે. બધા જ જીવોની પ્રવૃત્તિ અને વ્યવહારને પોતાનામાં સમાવી લે છે, માટે એને સૂર્ય કીધું છે. પછી પ્રાજાપત્ય, આદિત્ય જે સૂર્ય છે પ્રાજાપત્ય છે, એટલે પ્રજાપતિનો પુત્ર છે. જે પ્રશ્નોપનિષદમાં રઈ અને પ્રાણ વગેરે જે વાત આવે છે, રઈ એટલે ચંદ્રમા અને પ્રાણ એટલે સૂર્ય. આ સૂર્યને પુરુષ કીધો છે અને રઈ કે ચંદ્રમાને પ્રકૃતિ કીધી છે. તો એવો આ પ્રાજાપત્ય એટલે આ સૂર્ય, પ્રજાપતિનો પુત્ર એને પ્રાજાપત્ય કીધું, પ્રજાપતિનો વાલો એને પણ પ્રાજાપત્ય કીધું છે. તો સૂર્ય જે છે પુરુષ એટલે એ ભોગતા છે અને ચંદ્રમા જે છે એ ભોગ્ય છે. રઈ જે છે એ પ્રશ્નોપનિષદમાં આની બધી ચર્ચા છે. પછી એને પ્રાર્થના શું કરવામાં આવી છે? વ્યુહ રશ્મિન અને તેજ સમૂહ. રશ્મિન દ્વિતીય વિભક્તિ છે, બહુવચન. રશ્મિન કિરણોને સમેટી લો અને તેજ સમૂહ એટલે તેજ કઈ વિભક્તિ છે? રશ્મિન વ્યુહ, તેજ સમૂહ. હા, નહીં, એક વચન. તેજને સમેટી લો, કિરણોને, કિરણોને હટાવી લો અને તેજને સમેટી લો. જો અહીંયા શાંકર ભાષ્યમાં પણ વ્યુહ વિગમય એટલે હટાવી લો, વિગમય એટલે દૂર, જે ઓલું ગચ્છ ગચ્છ કીધું તું જે એ પ્રમાણે વિગમય એને દૂર કરી લો, તમારા તે તેજસ્વી કિરણો છે એને હટાવી લો. અને સમૂહ એટલે એકીકુરુ, એવું શંકર ભાષ્યમાં છે. ઉપસંહાર, તમારા તેજનો ઉપસંહાર કરી લો. બધા જે આ તેજ જે છે ને એને સમેટી લો.
કિરણોને હટાવી લો અને તેજને સમેટી લો, આવી પ્રાર્થના છે. આ તેજ એટલે તાપક જે જ્યોતિ છે એને સમેટી લો. તો પ્રાર્થનાના પરિણામે પરમાત્મા આ કિરણોને હટાવી લે છે અને તેજને સમેટી લે છે. ત્યારે શું થાય છે? યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. હે પરમાત્મા, આપનું આ કલ્યાણતમ રૂપ છે એનું હું દર્શન કરું છું. તવ પ્રસાદાત પશ્યામી, એવું શંકરાચાર્યજી અહીંયા વચ્ચે લખે છે પશ્યામીની આગળ. તવ પ્રસાદાત, તવ આત્મનઃ પ્રસાદાત, એ આત્મ સ્વરૂપે રહેલા, એટલે આ અહંકારનું આવરણ હટાવી લે પરમાત્મા. અહંકાર જ પરમાત્માને હું રૂપે પ્રગટ થતો અટકાવતો હતો. જ્યારે પરમાત્માએ અહંકારનું આવરણ હટાવી લીધું એટલે એ જ આત્મ સ્વરૂપે પ્રગટ થયા. એટલે આત્મનઃ પ્રસાદાત તવ કલ્યાણતમમ રૂપમ પશ્યામી, આપના અનુગ્રહથી હું આ રૂપ જોઈ શકું છું. અને એટલે આ આખી પ્રાર્થના એક સાધક માટે છે, જિજ્ઞાસુ સાધક માટે. જ્ઞાન પરક પણ અર્થ હોય છે અને ઉપાસક પરક અર્થમાં સાયુજ્ય મુક્તિ, જે આપણે જોયું કે આદિત્ય મંડળ જોડે એક થઈ જાય છે હિરણ્યગર્ભની અહંગ્રહ ઉપાસનાથી. અને આધ્યાત્મિક અર્થ જિજ્ઞાસુ સાધક માટેનો શું અર્થ છે? આવી રીતે અંતઃકરણમાં અહંકારનું આવરણ હટાવી લેવાથી એ પરમાત્મા આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય, આત્માની કૃપા પ્રાપ્ત થાય અને આત્મ સ્વરૂપે એ પરમાત્માના દર્શન કરી શકે છે. તો કલ્યાણમય રૂપના દર્શન થાય છે. તો દર્શન થવાથી સાધક શું? એ પોતાનો ઉદ્ગાર કહે છે, યોસા વસૌ પુરુષ સોહમસ્મી. યહ અસૌ પુરુષ, બે વખત અસૌ વાપરેલું છે. જે યહ અસૌ પુરુષ સોહમસ્મી, એટલે જે અસૌ પુરુષ, જેમ કે અસૌ બે ક્યારે વપરાય? એક કે એક ઘરે હું ગયો, એવું આપણે કહીએ છીએ. એટલે પ્રત્યેક ઘરમાં હું ગયો. પ્રતિબોધ વિદિતમ મતમ, બોધમ પ્રતિવિદિતમ, એટલે પ્રત્યેક બોધમાં જે જણાઈ રહેલું છે, ચૈતન્ય જે જણાઈ રહેલું છે, એવી રીતે. યહ અસૌ પુરુષ, આદિત્ય મંડળના જે અભિમાની દેવતા જે છે એ ચેતન પુરુષ હું છું. એટલે કે પ્રત્યેક આ ઉપાધિમાં જે રહેલા છે ચેતનાત્મા સ્વરૂપે એ પુરુષ હું છું. વ્યષ્ટિ અને સમષ્ટિના ઐક્યનું ધ્યાન કરે છે સાધક અત્યારે. જે સમષ્ટિ એટલે વ્યષ્ટિઓનો સમૂહ, પ્રત્યેક વ્યષ્ટિમાં જે ચેતનતા રહેલી છે એ જ હું છું. એટલે પ્રત્યેક વ્યષ્ટિમાં જે ચેતનતા રહેલી છે એ કોની છે? સમષ્ટિ હિરણ્યગર્ભની ચેતનતા છે. તો એ જ હું છું, એવી રીતે ઐક્યની ભાવના મનમાં સાધક કરે છે. ઐક્યનું જ્ઞાન બુદ્ધિમાં થાય, ઐક્યની ભાવના મનમાં થાય. વ્યષ્ટિ અને સમષ્ટિ જે ઉપાધિમાં જે છે એ ઐક્યનું ધ્યાન અહીંયા સાધક કરે છે. એટલે આદિત્ય મંડળમાં નિવાસ કરનાર જે પુરુષ છે, સમષ્ટિ ચેતન છે, એ જ અસૌ પુરુષ. યહ એક અર્થ આ પણ કર્યો, અસૌ પુરુષ. પ્રત્યેકમાં જે રહેલું છે ચેતન એ હિરણ્યગર્ભ જે છે એ હું છું. અને અસૌ પુરુષ એટલે આ જે આદિત્ય મંડળ જે મારી સામે છે એનો જે અભિમાની દેવતા છે એ અસૌ પુરુષ, એ જ હું છું, આવી રીતે. અને બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં આનો અર્થ અજ્ઞાનનું અવાંતર આવરણ જે, એટલે રશ્મિન સમૂહ અને તેજ, રશ્મિન વ્યુહ અને તેજ સમૂહ, આ જે બે પ્રાર્થના છે. એટલે બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં શું થયું? અજ્ઞાન અને અજ્ઞાનનું બધું જે કાર્ય છે, અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, અસ્મિતા, આ વગેરે જે કંઈ પણ છે ને એ જ કિરણો છે. એ જ કિરણોને લીધે, રાગ દ્વેષને લીધે જ જે પરમાત્મા વિદ્યમાન છે એને હું વર્તમાન સ્વરૂપે જોઈ શકતો નથી. એટલે આ કિરણો કે અજ્ઞાન અને એનું કાર્ય જ પ્રતિબંધ હતું. અને એ આ કિરણો જે છે એને હટાવી લો, એવી જે પ્રાર્થના કરે છે. એટલે પરમાત્માનો જે સ્વરૂપભૂત આનંદ જે છે મને આ પ્રાપ્ત થાય છે, એ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ રશ્મિન વ્યૂહ, આ જે કિરણો હટી જાય. આ કિરણોને લીધે જ પરમાત્માનું જે આનંદ સ્વરૂપ હતું એ મને જણાતું ન હતું. તો એ કિરણોને હટાવવાથી મને ભાન થાય છે કે જગતના વિષયોમાં મને જે આનંદની અભિવ્યક્તિ થતી હતી, આનંદનું ભાન થતું હતું, એ તો માત્ર ને માત્ર પરમાત્માનું જ હતું.
જેમ કે આપણો ભ્રમ ભાંગી ગયો એવું જે કહીએ છીએ એ આ રશ્મિન વ્યૂહ છે. કિરણોને હટાવી લો એટલે અજ્ઞાન અને એનું કાર્ય જ્યારે હટી જાય ત્યારે ખબર પડે છે કે પરમાત્માની સત્તાથી જ આ જગત જે છે એ છે રૂપે ભાસે છે. પરમાત્માના આનંદથી જ આ પ્રિય લાગી રહ્યું છે જગત કે જગતના કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ. જ્યાં સુધી પરમાત્માના દર્શન ના થાય ને ત્યાં સુધી વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એવું જે કીધું છે આ પરમાત્માના દર્શન થાય ત્યારે જ વિષયોમાં રસ સંપૂર્ણપણે બાધિત થઈ જાય કે જતો રહે કે ન દેખાય. આ પરમ દૃષ્ટવા નિવર્તતેની વાત અહીંયા છે કે વ્યૂહ રશ્મિન તેજ સમૂહ કે પરમાત્મા આ વિષયોમાં રહેલું જે આકર્ષણ રૂપી કિરણોને હે પરમાત્મા તમે હટાવી લો. બહુ પ્રયત્ન કર્યો આ લાડુની આસક્તિ દૂર થતી જ નથી. પછી છેવટે પ્રાર્થના કરી કે આ લાડુમાંથી મારી આસક્તિને પરમાત્મા દૂર કરો. લાડુમાંથી એટલે કે પ્રત્યેક નામ રૂપમાં જે મને આનંદ જણાઈ રહ્યો છે વિષયોમાં એ પરમાત્મા મેં બહુ જ પ્રયત્ન કર્યો પરંતુ એ થતું નથી. આ આકર્ષણ રૂપી કિરણોને હે પરમાત્મા તમે હટાવી લો, સમેટી લો. વિષયો પ્રત્યે મને વૈરાગ્ય જન્મે એથી વિષયોના યથાયોગ્ય વિષયો સાથે મારું એકાઉન્ટ સેટલ થઈ જાય. રસ જતો રહે એટલે અભિપ્રાય ને બધું જતું રહે, અજ્ઞાનનું કાર્ય જતું રહે. એટલે પરમાત્માના દર્શન આનંદ રૂપે આત્મ સ્વરૂપે જ પરમાત્માના દર્શન થાય. એટલે કિરણો જે છે એ શું છે? આ અહંકારને રાવણ જોડે સરખાવવામાં આવેલો છે. રાવણની સેના બહુ વિશાળ છે. એમાં બધા કેટલાય બધા બળવાન રાક્ષસો છે. તો આવી રીતે અહંકાર રાવણ છે અને એની સેનામાં બધા જેટલા છે રાગ દ્વેષ અભિનિવેશ અસ્મિતા ક્લેશ આ તે બધું એ બધી અહંકારની સેના છે. ક્રોધ કામ લોભ મદ માત્સર્ય આ બધી અહંકારની જે સેના છે એ જ આ કિરણો છે જે પરમાત્માને જણાવવા દેતા નથી. માટે પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી કે આ રાવણની જે સેના છે એનો નાશ કરો, આ કિરણોને હટાવી લો, તેજને સમેટી લો. હવે યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. હવે પશ્યામી પણ છે અને શુક્લ જે બીજો જે આપણે ઈશાવાસ્ય ઉપનિષદ છે એ કાણવ શાખામાં અને માધ્યમદીની શાખામાં બે શાખામાં ઉપલબ્ધ છે. તો આપણે કાણવ શાખાનું શાંકર ભાષ્ય એટલે શંકરાચાર્યજીએ કાણવ શાખામાં રહેલા ઈશાવાસ્ય ઉપનિષદ પર ભાષ્ય રચેલું છે. કારણ કે શંકરાચાર્યજીની જે શાખા હતી એ કાણવ છે. એટલે પોતાની શાખાના બૃહદારણ્યકમાં પણ કાણવ શાખામાં પણ છે, માધ્યમદીનીમાં પણ છે. તો કાણવ શાખાના બૃહદારણ્યક ઉપર જ એમણે ભાષ્ય રચેલું છે. તો બીજા પાઠભેદ છે પશ્યાની. આ પશ્યાની છે તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યાની ની નકાર પશ્યાની જે છે એટલે પશ્યાની લોટ છે. હું જોઉં એ આશીર્વાદ માગે છે પરમાત્મા પાસે કે હે પરમાત્મા આપના અત્યંત કલ્યાણમય રૂપને હું જોઉં એવી પ્રાર્થના. જે આશીર્વાદ જે છે જેમ કે હું ભવાની ભવાવ ભવામ એવા રૂપ ભૂધાતુના જે થાય છે લોટમાં કે હું થઉં એવી પ્રાર્થના રૂપે જે છે. વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થનેશુ લિંગ લોટ ચ એવું પાણીનીનું સૂત્ર છે. આટલા અર્થમાં આ લોટ અને લિંગ વપરાતા હોય છે. વિધિ એટલે કે કરવું જોઈએ, પછી નિમંત્રણ કોઈને આ નિમંત્રણ આપવું હોય આપણે તો નિમંત્રણ, પછી આમંત્રણ અને નિમંત્રણમાં આ ફરક શું છે? નિમંત્રણ આપીએ ને એટલે સામેવાળાએ આવવું જ પડે અને આમંત્રણ આપીએ ને એટલે ના આવે ને તો ચાલે. એટલે એ પ્રમાણે જે અર્થમાં વિવક્ષા હોય ને એ અર્થ આપણે એ શબ્દ વાપરવાનો. કોઈને નિમંત્રણ આપીએ ને એટલે નિમંત્રણ આપીએ ને તો પછી સામેવાળાને આવવું જ પડે, એમાં કોઈ બહાનું ના ચાલે એનું. અને આમંત્રણ હોય ને એટલે બહાનું ચાલી જાય. તો આવા બધા અર્થમાં પણ લોટનો પ્રયોગ થતો હોય છે. એટલે તારું કલ્યાણમય સ્વરૂપ એને હું દર્શન કરું એવા આશીર્વાદ માગે છે ભક્ત. એટલે હું
એટલે પરમાત્માના દૃશ્ય રૂપે દર્શન કરવા નથી. જો કલ્યાણતમમ કીધું છે. કલ્યાણ ક્યારે થાય? સાચું આત્મ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે જ. પરમાત્માને હું મારાથી ભિન્ન દૃશ્ય રૂપે જોવા માંગતો નથી. પરમાત્માને દર્શન કરવા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. માટે કે છે કે હે પરમાત્મા, આપનું કલ્યાણમય સ્વરૂપ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાવ, મારાથી જુદા જુદા રૂપે નહીં. એટલે યો અસૌ અસૌ પુરુષ, એટલે પ્રત્યેક ઉપાધિમાં જે છે ચેતન એ જ હું છું, એવી રીતે પરમાત્માના દર્શન કરે છે. પરમાત્માના દર્શન થવાથી સમગ્ર નામ રૂપાત્મક જગતમાં એના દર્શન થાય છે. પ્રત્યેક નામ રૂપાત્મક જગતમાં અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપે પોતાના દર્શન થાય ત્યારે પ્રત્યેક નામ રૂપનો આત્મા હું છું એવું. ઘડામાં રહેલી માટીને જ્યારે એવું થાય કે હું તો શરૂઆતમાં છું, હું શરૂઆતમાં માટી છું, ત્યારે પ્રત્યેક ઘડામાં રહેલી જે છે એના સ્વરૂપે એ પોતાના દર્શન કરે. એવી રીતે તો ઉપાસક માટે અને જિજ્ઞાસુ માટે એમ બે પ્રકારે અહીંયા અર્થઘટન કરવામાં આવેલું છે. બ્રહ્મ જિજ્ઞાસુ એ પરમાત્માને સતત આવી પ્રાર્થના કરવાની છે કે આ અજ્ઞાનનું આવરણ દૂર કર, વિષયોમાં આકર્ષણ રૂપી કિરણોને, આ વિક્ષેપને સમેટી લે. મારી બુદ્ધિને આંજી દેતા આ કિરણો છે, આપનું આ જે તેજ જે છે, વિષયોમાં જે દેખાઈ રહેલું છે એ તેજ મારી બુદ્ધિને આંજી દે છે. બુદ્ધિમાં વિવેક રહેતો નથી. માટે આ બુદ્ધિને આંજી દેતા એવા વિક્ષેપ રૂપી કિરણોને ભગવાન તું સમેટી લે, સંકેલી લે. અને પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે છે. પરમાત્મા આપનું અત્યંત કલ્યાણમય સ્વરૂપ એના મને દર્શન કરાવો. એટલે કે અદ્વિતીયતા, એટલે કે આત્મ સ્વરૂપે પ્રગટ થાવ. કલ્યાણ ત્યારે જ થાય જ્યારે પરમાત્મા જરા પણ ભેદ રાખ્યા વગર, અંતર રાખ્યા વગર પ્રગટ થાય. એટલે અદ્વિતીયતાનું, પૂર્ણતાનું હું દર્શન કરી રહ્યો છું એવું સાધક કહે છે. અને ઉપાસક માટે ઉપાસ્ય દેવને આ પ્રાર્થના કરવામાં આવી છે અંતકાળે. એટલે ઉપાસ્ય દેવ સાથે ઉપાસક એક રૂપ થવા માંગે છે અને માટે કોઈ અંતર રાખવા માંગતો નથી. માટે સાયુજ્ય મુક્તિની પ્રાર્થના કરે છે, ઉત્તરાયણ માર્ગની પ્રાર્થના કરે છે. અને માટે એ માર્ગે આવતા મારે સૂર્યમાં જવું હોય તો કેટલા બધા કિરણો હોય, તેજ હોય, તો એને સમેટી લેવા માટે પ્રાર્થના કરે છે. અને એ સમેટી લે ત્યારે એ પરમાત્મા અંદર બધા કિરણોને અને તેજને સમેટી લે છે અને પછી સ્વરૂપના દર્શન કરાવે છે. સાધકને આ અનાવૃત કરે છે, દ્વાર ખોલી નાખે છે અને સાધક પરમાત્મા કે ઈષ્ટ દેવતા જોડે ઐક્ય સ્થાપિત કરે છે. તો આ 15મો અને 16મો મંત્ર થયો. હજી થોડુંક છે સુંદર આ વ્યૂહરશ્મિન સમૂહ તેજનું, તો એ જોઈશું આવતી વખતે.